અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગડબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ. હડાળા બેઠકના વખતપર ગામના પોલિંગ ઓફિસર પર કોંગ્રેસે લગાવ્યો આરોપ. કોંગ્રેસનો આરોપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ ઓફિસરે ઈવીએમ સગેવગે કર્યા. ખાનગી કારમાં લઈ જતા ઈવીએમ અને પોલિંગ ઓફિસરને કોંગ્રેસના ઉમેદવારે પકડ્યા. નિયમ મુજબ ઈવીએમ સીલ થયા બાદ સરકારી વાહનમાં જ સ્ટ્રોંગ રૂમ લઈ જવાતા હોય છે. જો કે કોંગ્રેસ ઉમેદવારે સરકારી કર્મચારીઓને ખાનગી કારમાં ઈવીએમ લઈ જતા રંગે હાથ ઝડપી પાડતા કર્મચારીઓએ પણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલે આરોપ લગાવ્યો છે. હડાળા જિલ્લા પંચાયત બેઠકના પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપ ઉમેદવારના પિતરાઈ ભાઈ છે. ઝોનલ ઓફિસરે પણ ખાનગી કારમાં ઈવીએમ લઈ જવાની કોઈ સૂચના ન આપી હોવાનો પણ સ્વીકાર કર્યો છે. લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. એ લોકોએ એવું કીધું કે અમે કોઈ સૂચના આપી નથી ઈવીએમ લઈને આવવાની એમની પોતાની ગાડીમાં. નિયમ મુજબ સરકારી ગાડી બસ દ્વારા ઈવીએમ મૂકવા અને લેવા જવાના હોય છે. ત્યારે આ ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર જે અડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના કાકાના દીકરા ભાઈ થાય છે, ત્યારે તેઓએ અંગત સ્વાર્થ માટે કે કોઈ પણ કારણસર આ ઈવીએમ મશીન લઈ અને બૂથ ઉપરથી લઈ અને નીકળી ગયેલ, જે કાયદાનો ચૂંટણી પંચના નિયમોનો ભંગ છે. અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ લેખિતમાં રજૂઆત કરી છે, તેમ છતાં ચૂંટણી અધિકારી 11 અડાળાનાએ આજ દિન સુધી લેખિતમાં કે મૌખિક કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર ભાજપ તરફી કામગીરી કરતા હોય એવું અમને સ્પષ્ટ જણાય છે.